કે આજે કંઈક 66 લાખથી પણ વધારે આખા ભારતની અંદર પ્રોપર્ટી કાર્ડ વિતરણ થવાનું છે અને એમાં નરેન્દ્રભાઈના હસ્તે આખા દેશની અંદર જ્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે એક એવું અભિયાન ઉપાડ્યું અને એના સહભાગી બનવા માટેનો આપને સૌને મોકો મળ્યો છે. પ્રોપર્ટી કાર્ડ એટલા માટે કે તમારું જે મકાન છે, સવકનું મકાન છે, કે એનું કોઈ નામ આધાર પુરાવો નથી, જેનો કોઈ દસ્તાવેજ નથી, એની ઉપર લોન મળતી નથી અને આપણે એનો કોઈ આધાર નથી, એના માટે જેમ સિટીની અંદર મોટા સિટીમાં દસ્તાવેજ હોય પ્લોટનો, મકાનનો, એમ આ સરકારે એક સરળ યોજના કાઢી દીધી. આજની આ એક નવીન પહેલ જે 2020માં આ યોજનાની શરૂઆત કરી હતી. ગ્રામીણ વિસ્તારમાં હરેશભાઈ જે કીધું એ પ્રમાણે શહેરમાં પ્રોપર્ટી કાર્ડ મળતા હતા, પણ ગ્રામ્ય વિસ્તારમાં આપણું મકાન હોય, આપણો પ્લોટ હોય, આપણો વાડો હોય તો એ પંચાયતના એક રજિસ્ટરમાં નોંધ થતી હતી, બાકી ક્યાંય કોઈ વ્યવસ્થા નહોતી. હવે શહેરમાં જે પ્રોપર્ટી કાર્ડ મળે એમ આપણે પ્રોપર્ટી કાર્ડ મળવાથી આપણે બેંક લોન લેવામાં સરળતા રહેશે, આપણે એક નવો દસ્તાવેજ મળશે, નકશા સાથેનો દસ્તાવેજ મળશે. એટલે ખૂબ સરસ યોજનાથી આપણા ગ્રામીણ ક્ષેત્રનો વિકાસમાં આ ખૂબ ઉપયોગી છે. સર્વે ઓફ ઇન્ડિયા છે એ આખું ગામને આપણે ડ્રોનથી એનો સર્વે કરશે, માપણી કરશે અને એનો નકશો તૈયાર કરશે. એના પછી ગામ સભામાં આ સ્વામિત્વ યોજનાની જે માહિતી છે એ આપવાની છે. गांव के करीब 2.25 करोड़ लोगों अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है. मैं इन सभी को बहुत बहुत बधाई देता हूं, अपनी शुभकामनाएं देता हूं.